ગુજરાતના ગાંધીનગરમાં એસીબીએ મોટું ઓપરેશન કરતા ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરી 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। અશ્વિન ચૌધરીએ સોલાર પ્રોજેક્ટ્સની સેફ્ટી સર્ટિફિકેટ્સ અને એનઓસી આપવા માટે સ્થળ તપાસ કર્યા વિના જ વેપારીઓ અને અરજદારો પાસેથી લાંચ મેળવતા હતા। ગુજરાતમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના મુખ્ય વિદ્યુત નિરીક્ષક વર્ગ 1 અશ્વિન બી ચૌધરીની સોલાર પેનલ પ્રોજેક્ટની એનઓસી આપવાના બદલામાં લાંચ લેતા પકડાયા છે। એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવીને તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમની સરકારી ગાડી અને ગાંધીનગર તેમજ સુરતના રહેઠાણક મકાનોમાં દરોડા પાડીને મોટી માત્રામાં રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પીએન ખોખરાને મળેલી માહિતી અનુસાર અશ્વિન ચૌધરી સોલાર પ્રોજેક્ટની સેફ્ટી સર્ટિફિકેટ અને એનઓસી આપવા માટે સફળ તપાસ કર્યા વિના જ વેપારીઓ અને અરજદારો પાસેથી લાંચ મેળવતા હતા। ઓફિસ સમય પૂરો થયા બાદ આ લાંચની રકમ તેઓ પોતાની સરકારી સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ઘરે લઈ જતા હતા। દાગીના અને સિક્કાઓ મળી આવેલ આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। આ અંગેની જે તપાસ છે એફઆઈઆર છે તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના પોઈન સુથાર છે તેઓ કરી રહેલ છે અને આ પ્રકારની કોઈપણ માહિતી કોઈપણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે। આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનને મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે। કેટલા સમયથી જોબ કરતા હતા અને કુલ કેટલા રૂપિયાની લોકો પાસેથી લાંચ માંગતા હતા? હકીકતમાં નિયમ શું હોય છે જ્યારે પણ કોઈ બી અરજી આવતી હોય છે તો નિયમ શું હોય છે, કઈ રીતની સ્થળ તપાસ કરવાની હોય છે, શું હોય છે? તેઓ આ જગ્યાએ આશરે 4 વર્ષથી કામ કરતા હતા અને જે નોર્મલ પ્રોટોકોલ છે તે છે અરજી આવ્યા પછી તેમણે આ જે સોલાર પ્રોજેક્ટ છે તે નાખવા માટે કંપનીઓની અરજી આવ્યા પછી તે જગ્યાએ સ્થળ તપાસ માટે જવું જરૂરી છે, ફરજિયાત છે અને ત્યાર પછી તેઓના નકશાઓની ચકાસણી કરી યોગ્ય જણાય તેઓને એની મંજૂરી આપવાની રહે છે। પરંતુ આ જે અધિકારી છે તેમણે સ્થળ તપાસ કર્યા વિના કોઈપણ નકશાઓની વિગતવાર ચકાસણી કર્યા વિના આવી મંજૂરીઓ આપેલ હતી। આ બાબતે પણ વિગતવાર તપાસ અમે હાથ ધરવાના છીએ કે કોઈ નીચેના અધિકારી કર્મચારીઓની કે કોઈ અન્ય ખાનગી વ્યક્તિઓની એમાં સંડોવણી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે। અમારી પ્રાથમિક માહિતી મુજબ 100 થી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે અત્યારે। ને એ વિગતવાર તપાસમાં આવરી લેવામાં આવશે। કંપનીઓ જે છે ક્યાંથી છે, કેટલા પૈસા આપ્યા છે, એ અત્યારે અંદાજે આવ્યો છે જેમણે એમને લાંચ આપી છે? આ વિગતવાર તપાસ અમે હાથ ધરેલ છે કારણ કે આ આખી જે સિસ્ટમ હતી તે ઓનલાઈન હોવાની માહિતી છે, એટલે ઓનલાઈન માહિતી મેળવવા માટેની કાર્યવાહી કરેલ છે। નહીં, એ એમની કંપની અને જે અરજદાર આવે તેમની સાથેની એમની જે કોઈ પણ પ્રકારની ડીલ થાય એ પ્રમાણે હતું, કોઈ ફિક્સ અમાઉન્ટ નહોતી। તેઓ હમણાં મેં કહ્યું એમ જ કે તેમની પાસે જે કોઈ અરજી આવે એ અરજી ઉપર એમણે નિયત પ્રોટોકોલ પ્રમાણે અને એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવાની રહેતી હતી, પરંતુ તે પોતે સ્થળ તપાસ કર્યા વિના અને એમને નકશા જે હતા એનો ડિટેલ અભ્યાસ કરીને સોલર જે સિસ્ટમ નાખવા માટે યોગ્ય છે કે કેમ એના જે પ્રોટોકોલ્સ હતા એ ફોલો કરવા મેન્ડેટરી હતા, તેમ છતાં પણ તેમણે વિગતવાર ચકાસણી કર્યા વગર તેઓએ મંજૂરી આપેલ છે। સાહેબ, આ ગાડીમાંથી 5.5 લાખ રૂપિયા મળ્યા છે, તે કોની પાસેથી લીધા હતા? તે લાગતા રૂપિયા કબજે કોઈ રૂપિયા?
તો પ્રાથમિક તપાસમાં તેઓએ કબૂલેલું છે કે આ જે પૈસા છે તેમણે લાંચથી મેળવેલા છે. તે વિગતવાર અમારા ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. એ પાછળથી તમને માહિતી આપવામાં આવશે. બાતમીના આધારે અમે આ છટકું ગોઠવેલું હતું, સર્ચ કરેલું છે. બેઠક કોઈ ક્યાં કરતા હતા, લાઈક તમે જેમ કીધું કે તેમની ઓફિસમાં જે આ કાર્યવાહી કરતા અને હતા. પૈસા ક્યાં લેતા હતા? પૈસાની રકમ જે છે એ કેવી રીતે? નહીં, અત્યાર સુધીની તપાસમાં એમને જે અમને ઓપરેશન દરમિયાન જુદા જુદા કવરોમાં આ પૈસા મળી આવેલા છે. એટલે હાલ સુધીની તપાસમાં અમને એમની દ્વારા સીધા લીધેલ હોવાની માહિતી છે. પણ હમણાં જ મેં કહ્યું એમ કે એમાં નીચેના સ્ટાફની શું સંડોવણી છે, કોઈ પ્રાઇવેટ વ્યક્તિ સંકળાયેલા છે કે નહીં, તે બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે. મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝન હેઠળ એસીબીની ટીમે સરકારી વાહન પર નજર રાખી હતી. મોડી સાંજે જ્યારે અશ્વિન ચૌધરી ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને રોકી તપાસ કરવામાં આવી. ગાડીમાંથી રૂપિયા 5,51,730ની રોકડ રકમ અને ગિફ્ટ વાઉચર્સ મળી આવ્યા હતા. અધિકારી આ રકમનો સંતોષકારક હિસાબ આપી શક્યા નહીં. ત્યારબાદ તેમના ગાંધીનગર અને સુરતના રહેઠાણક મકાનોમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં કુલ 1,76,14,970ની રકમ રોકડ અને 88,82,910 મૂલ્યના સોના ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ મળી આવ્યા. ત્રણેય સ્થળોથી જપ્ત કુલ મુદ્દામાલોની કિંમત 2,64,97,880 થાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.